વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર તબીબી ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રહ્યું છે, ત્યારે આજે શહેરની જાણીતી સ્પાઇનેટિક હોસ્પિટલ દ્વારા કમરની ગાદીની સમસ્યા માટે એન્ડોસ્કોપી એડવાન્સ ફોર્મ શીખવવાના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્કશોપ 3 દિવસ ચાલશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિના ટાંકાચીરાના ઓપરેશનની અત્યાધુનિક ટેકનિકથી ડોક્ટરોને અવગત કરવાનો હતો। દેશભરમાંથી 60 તબીબોની ટીમ વડોદરા આવી આ ટ્રેનિંગ પ્રોગ્રામનું આકર્ષણ એટલું હતું કે ભારતભરમાંથી અંદાજે 60 જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ નવી પદ્ધતિ શીખવા માટે વડોદરા પહોંચી હતી। ઓપરેશન ટેબલ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કમરની ગાદીનો ઇલાજ કેવી રીતે વધુ સચોટ અને દર્દી માટે પીડામુક્ત બનાવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમદાવાદથી આવેલા દર્દીનું સફળ ઓપરેશન આ વર્કશોપ દરમિયાન એક ખાસ કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં એક દર્દી છેક અમદાવાદથી આધુનિક સારવારની આશાએ વડોદરા આવ્યા હતા। ડોક્ટરો દ્વારા અત્યાધુનિક એન્ડોસ્કોપિક સાધનોની મદદથી આ દર્દીનું સફળ ઓપરેશન કરી ટ્રેનિંગ લઈ રહેલા તબીબોને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું। સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ રોડ અકોટા વડોદરામાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે। ત્રીજું વર્ષમાં મંગલ પ્રવેશ થઈ ગયો છે અને આજે નેશનલ કોન્ફરન્સ એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ પાન ઇન્ડિયામાંથી 50 કન્સલ્ટન્ટ ડોક્ટર્સ કે જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે આવ્યા છે। સો ઇટ્સ અ કોન્ફરન્સ ફોર 3 days, આજે કાલે અને પરમ દિવસે શુક્ર શનિ રવિ કે જેની અંદર હેન્ડ્સ ઓન હશે, જે લોકોને લેક્ચર્સ બધા કન્સલ્ટન્ટ્સ સ્ટાલવર્ટ્સ જે કહીએ જે એન્ડોસ્કોપી કરે છે આખા ઇન્ડિયામાં, એ બધા અમે લોકો ભેગા થઈને એમને ડિફરન્ટ ટોપિક પર ડિફરન્ટ લાઈક લેક્ચર્સ અને ટ્રેનિંગ સેશન્સ ને આ રીતનાનું કે જેથી કરીને એ લોકો શીખે અને કાલે ઉઠીને દરેકને જરૂર પડે એને એન્ડોસ્કોપીથી સારવાર થઈ શકે। એટલે આ એક મોટિવ સાથે અમે આ એન્ડોસ્કોપિક સ્પાઇન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં દરેકને શીખવાડવાનું ચાલુ કર્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને એન્ડોસ્કોપી આમ તો 2012થી સ્પાઇનેટિક્સથી કામ પાન ગુજરાતમાં આખા ગુજરાતમાં આપણે કરીએ છીએ, જેમાં વિશેષ સ્ટીચલેસ અથવા મિનિમમ એક જ ટાંકો સંપૂર્ણ સભાન અવસ્થામાં વાતો કરતા કરતા ચામડી બહેરી કરીને થાય, બીજા કલાકે હરતા ફરતા થવાય, કોઈ પણ ઉંમરે થાય, ગરડા બામ આપને બી જો તકલીફો હોય ને એનેસ્થેસિયાની તકલીફો પડતી હોય તો આ લોકલ એનેસ્થેસિયામાં કરી શકાય છે। શું નામ આપણું? ડૉક્ટર કિરણ જયસ્વાલ।